એટલે ખાસ કરી અમારા 12માના અનુભવ તમને કહું તો અમારા જે વિદ્યાર્થીઓ છે લગભગ અમે એમને સિલેબસ ગયા ડિસેમ્બરના મિડમાં પૂર્ણ કરેલો હતો અને લગભગ તમારી સાથે પણ એવું જ થયું હશે કે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય અને અત્યારે આજ મે મહિનો બેસી ગયો હોય છતાં હજી એક્ઝામનું કઈ શેડ્યુલ છે કે કેમ લેવાશે કે કેમ અને કઈ રીતે લેવાશે તો નો ડાઉટ 100% વાત છે. મે બી બહુ પરિસ્થિતિ ગંભીર થાય તો કદાચ એમાં અપડાઉન થઈ શકે પેટર્નની અંદર, પણ એમાં આપણે અત્યારે કોઈ એટ પ્રેઝન્ટ વી કેન નોટ કમેન્ટ એની સિંગલ આપણે એક નાની એવી કમેન્ટ પણ એની અંદર કરી શકીએ નહીં. એનું કારણ એ છે કે ઓથોરિટી શું નિર્ણય લે એના ઉપર. જરા મ્યુટ રાખશો તમે બધા. હું અત્યારે અહીંથી ઓપ્શન તમને ડિસઅપ્રૂવ કરી દઉં છું. પછી આપણે તમારા પ્રશ્નો લેશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો જે હેતુ છે કે આ એક્ઝામ જે પાછળ જતી જાય છે એમાં વિદ્યાર્થીઓ એકની એક વસ્તુ વારે વારે રિવિઝન કરે છે, વારે વારે વાંચે છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ આ બાબતથી કંટાળો આવતો હોય, કંટાળાજનક બાબત લાગતી હોય. નો ડાઉટ જેમ આપણા મોદી સાહેબ કહે છે એ પ્રમાણે આપદામાં આપણે અવસર શોધવો જોઈએ અને ધીસ ઇઝ ધી ગોલ્ડન પીરિયડ ફોર ધી સ્ટુડન્ટ્સ એક રીતે, કેમ કે એમને સમય વધારે મળેલું છે, પણ વધારે સમય કંઈક વધુ જ મળી ગયો છે એટલા માટે વિદ્યાર્થીઓને થોડી પરિસ્થિતિ જે છે કંટાળાજનક લાગે છે. હવે 10માની અંદર 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. એક તો જેમનો નિર્ણય એકદમ ક્લિયર કટ છે એ કે મારે 10મા પછી શું કરવું છે એ, અને બીજા વિદ્યાર્થીઓ એવા કે જેમનો નિર્ણય ની અંદર અસમંજસ છે. હવે એમને સાયન્સની અંદર પણ ઇન્ટરેસ્ટ ખરો, કોમર્સની અંદર પણ ઇન્ટરેસ્ટ ખરો, પણ અસમંજસ એ છે રિઝલ્ટને અનુલક્ષીને કે માય રિઝલ્ટ વિલ ડિસાઇડ માય સ્ટ્રીમ, ઇન વોટ સ્ટ્રીમ આઈ હેવ ટુ ગો. એ મારું રિઝલ્ટ, એ મારું પરિણામ નક્કી કરશે. એટલે ઘણા વિદ્યાર્થીઓને પરિણામને લઈને પ્રશ્ન છે કે મારું પરિણામ આવશે તો ઓન ધ બેઝિસ ઓફ ધેટ રિઝલ્ટ આઈ કેન ડિસાઇડ કે વિચ સ્ટ્રીમ ઇઝ બેટર ફોર મી, કે મારા પરિણામને આધારે હું નક્કી કરી શકું કે કયો પ્રવાહ, સાયન્સ કે પછી સામાન્ય પ્રવાહ એ મારા માટે સારો છે. તો કેમ કે બોર્ડની એક્ઝામ એક્સટેન્ડ થયા કરે છે તો પર્સનલી એઝ આઈ બિલીવ વી કેન નોટ વેઇટ ફોર ધી રિઝલ્ટ. જે લોકોનો ધ્યેય નક્કી છે એ લોકો માટે પણ આ લાગુ પડે છે અને જે લોકોનો ધ્યેય નક્કી નથી એ લોકો માટે પણ આ વસ્તુ લાગુ પડે છે. હવે ધ્યેય નક્કી છે એમને, એમના માટે શું, અને ધ્યેય નક્કી નથી એમના માટે શું. તો બંને માટે અત્યારે અમે લોકો એક રસ્તો ડિસાઇડ કરેલો છે, એક રસ્તો નક્કી કરેલો છે. આમ તો 15 તારીખે સર્ક્યુલર આવશે, એમાં આપણને થોડી સમજ પડશે કે ભવિષ્યનું પ્લાનિંગ શું છે સરકારનું એક્ઝામને અનુલક્ષીને. એમાં આપણે થોડું ત્યારે આપણે એમાં નિર્ણય લઈ શકીએ, થોડા નિર્ણયાત્મક થઈ શકીએ. પણ જ્યાં સુધી સરકાર કંઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરતી, સો અપ ટુ ધેટ વોટ વી હેવ ટુ ડુ, ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ એકનું એક વાંચન કરી અને એ કંટાળાજનક પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને સાથે સાથે ઘણા લોકોને એવું પણ છે કે આનાથી કંઈક આપણને બીજું અલગ મળે તો પણ સારું. એટલે તમારે તમારા બોર્ડનું જે રીડિંગ છે તો કન્ટિન્યુ જ રાખવાનું છે, એમાં આપણે કંઈ પણ સમયમાં કપાત નહીં કરશું. પણ જે વિદ્યાર્થીઓ કે જેમને 10મા પછી કયા પ્રવાહમાં જવું છે, બધા વિદ્યાર્થીઓને અસમંજસ હશે. તો એવા બધા વિદ્યાર્થીઓ માટે જેનો નિર્ણય પાકો છે એ પણ, અને જેમનો નિર્ણય પાકો નથી એ લોકો પણ, તો એવા બધા વિદ્યાર્થીઓ માટે આપણે લેક્ચર ચાલુ કરવાના છીએ. અને એ લેક્ચર સમજો કે આ વીકના મિડમાંથી અથવા તો આવતા વીકમાંથી એનું સમયપત્રક હું આપની સાથે શેર કરી દઈશ. હવે આ લેક્ચર કઈ રીતના રહેશે પેલા એ તમે સમજી લો. અને હજી પણ મને લગભગ એકાદ વાલી પણ આઈ થિંક એવું નથી લાગતું કે જેમનો વિડીયો ઓન હોય. એક બે વાલી છે. મને સતત એવું થયા કરે છે, આઈ એમ જસ્ટ ટોકિંગ ટુ ધી લેપટોપ, ધેર ઇઝ નો એની સિંગલ પર્સન સિટિંગ ફ્રન્ટ ઓફ મી. મારી સામે એક પણ વ્યક્તિ બેસેલા હોય એવું મને અનુભૂતિ થતી નથી.
મતલબમાં અમારા શિક્ષકોની તો વિડંબના શું કેવી, બધા તમે અત્યારે વાલી પણ પ્રેઝન્ટ છો, ડેઈલી અમને એવું થયા કરે છે કે આ દીવારો હવે અમને કહેતી હોય કે મતલબમાં બસ અમે શીખી લીધું. એટલે એટલીસ્ટ આજે મીટિંગમાં તો થોડી તમે અમને સારી અનુભૂતિ કરાવો એવી પ્રાર્થના કરીશ બધાને. એટલે મોસ્ટ ઓફ ધી પેરેન્ટ્સ આમ તો બધા આપણે એક પારિવારિક ભાવનાથી જ જોડાયેલા છીએ ને. વી હેવ અ વેરી ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, હે ને. ડોન્ટ વરી અબાઉટ યોર બેકગ્રાઉન્ડ, હે ને. જેમ મારી પાછળ પણ તમને સરસ મજાનો પડદો દેખાય છે, તો ડોન્ટ વરી અબાઉટ યોર બેકગ્રાઉન્ડ અને યુ કેન ઓન યોર કેમેરા. તો એટલે મને વાત કરવામાં થોડી લાગણી અનુભવાય કે આઈ એમ ટોકિંગ ટુ ધી પીપલ, માણસો સાથે હું વાત કરી રહ્યો છું. તો આ જે લેક્ચર કઈ રીતના રહેશે, એમાં તમારા બોર્ડના રીડિંગને પણ આપણે અસર નથી થવા દેવી. તમારી જે બોર્ડની તૈયારી છે એને આપણે અસર થવા નથી દેવી. એમાં આપણે સમય કંઈ ઘટાડો નથી. દિવસનો માત્ર એક જ લેક્ચર રહેશે 45 મિનિટનો, જેમાં સાયન્સના આપણે જુદા જુદા સબ્જેક્ટની ચર્ચા કરશું. 45 મિનિટનો સોમવારે જે લેક્ચર છે ફોર એક્ઝામ્પલ, એમાં આપણે બાયોલોજીની ચર્ચા કરશું. મંગળવારે આપણે કેમેસ્ટ્રીની ચર્ચા કરશું, ફિઝિક્સની ચર્ચા કરશું, મેથ્સની ચર્ચા કરશું. એટલે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ટ્રાન્ઝિશન. સમજો છો, આ એક પ્રકારની સંક્રાંતિ છે. જ્યારે તમે એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં આવો છો, તો એની પૂર્વ તૈયારી આપણે કરવી પડે. અને એ જ પૂર્વ તૈયારીના ભાગ રૂપે આપણે આ ઇનિશિયેટિવ લઈને આવેલા છીએ કે તમારા લેક્ચર આપણે સાયન્સના ઓછામાં ઓછી 45 મિનિટનો એક લેક્ચર દિવસનો આપણે ચાલુ કરીએ. હવે પ્રશ્ન ઘણાને એ થતો હોય કે સાયન્સમાં એડમિશન લેવું કે કેમ, કે કોમર્સમાં જવું કે કેમ. સુનિલ સર આઈ થિંક પ્રેઝન્ટ હોય તો સારું છે. પિંકી મેડમ, સુનિલ સર અથવા સુનિલ સરને જરા ઇન્ફોર્મ કરી દેજો. એ પણ આપણને હમણાં થોડી કોમર્સની માહિતી આપશે. હું તમને 2-5 મિનિટ સાયન્સની પણ હમણાં માહિતી આપી દઉં છું. પછી ઓવરઓલ ઇન્ફોર્મેશન હું તમને આપીશ જ્યારે આપણા લેક્ચર પૂરા થઈ જાય છે ત્યારે, એકદમ પ્રોપર ફિલ્ડ વિશે. પેલા તમે ભણતરથી પરિચિત થઈ જાઓ, પછી આપણે જે સ્કોપ જે છે એ સ્કોપ વિશે આપણે જરા જાણશું. એ આપણે તમારા જે લેક્ચર 8, 15, 10 દિવસ આપણે લેશું, એ લેક્ચર પ્રમાણે આપણે પછી એ લેક્ચર થઈ જાય પછી આપણે એના વિશે ચર્ચા કરશું કે સ્કોપ શું છે. અત્યારે હું તમને થોડું બ્રીફલી કહી દઈશ. હવે કોમર્સની અંદર પણ નો ડાઉટ બહુ બધા સ્કોપ છે, સાયન્સની અંદર પણ બહુ બધા સ્કોપ છે, પણ ઇટ ઇઝ કમ્પ્લીટલી અપ ટુ યુ. એ સંપૂર્ણપણે તમારા ઉપર છે કે ઇન વોટ એવર ફિલ્ડ યુ આર ગોઈંગ, તમે કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ ફિલ્ડમાં જાઓ છો, તો એ તમારા ઉપર છે કે તમે મહેનત કરી અને પોતાનું નામ એ ફિલ્ડમાં કેમ ઊંચું કરી શકો છો, કેમ રોશન કરી શકો છો. તો એ તમારા ઉપર છે. હવે કોઈ એવું નાસીપાસ નથી થવાનું કે ભાઈ મેં તો કોમર્સ લીધું છે તો મને આગળ એટલા સ્કોપ નહીં મળે, અને કોઈ એટલું ઓવર કોન્ફિડન્સમાં પણ નથી આવવાનું. તમે એક વસ્તુ સમજો, આઈ એમ બિલોંગ ફ્રોમ ધી સાયન્સ સ્ટ્રીમ, ઓલ્ધો આઈ એમ ટેલિંગ યુ, હું સાયન્સથી બિલોંગ કરું છું, છતાં તમને આ વસ્તુ કહું છું કે સાયન્સની અંદર આવ્યા પછી કોઈ એવું પણ ફીલ નથી કરવાનું કે આઈ વિલ બી અ બિગર ડોક્ટર અક્રોસ ધી સિટી, અક્રોસ ધી સ્ટેટ, અક્રોસ ધી નેશન. હે ને, કોઈ એવું પણ ફીલ નથી કરવાનું કે હું સાયન્સમાં આવીને મતલબમાં બની જ જઈશ. ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો, કોન્ફિડન્સ નો ડાઉટ રાખવાનો છે. આત્મવિશ્વાસથી વિશેષ તમે આત્મવિશ્વાસ નહીં હોય તો કંઈ પણ નહીં કરી શકો. પણ ફિલ્ડને તમારે જસ્ટિફાય નથી કરવાનું કે કોમર્સમાં કઈ સ્કોપ નથી, આર્ટ્સમાં કઈ સ્કોપ નથી, સાયન્સમાં બહુ બધા સ્કોપ છે, એવું નથી. તમે હું તો પ્રિફરેબલ તમને કરીશ સાયન્સ પ્રવાહ. શા માટે? એનું કારણ એ છે, વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છે કે આ મહામારીની અંદર આપણને કોઈ પણ ફિલ્ડ જે અત્યારે કામ આવતું હોય તો એ મેડિકલ ફિલ્ડ છે. નો ડાઉટ અમુક જેને કહેવાય કે અમુક પ્રોબ્લેમ આવી રહ્યા છે, આપણે એ જોઈ પણ રહ્યા છીએ. પણ છતાં અત્યારે ઈશ્વર બનીને, ભગવાન બનીને આપણી કોઈ મદદ કરતા હોય તો એ મેડિકલ ફિલ્ડના માણસો છે. એમાં અમુક પ્રશ્નો ઉદ્ભવે છે, એ આપણે સ્વીકારીએ છીએ. તો આજે દેશને અને દુનિયાને જો કોઈ પણની જરૂર હોય તો મેડિકલ ફિલ્ડના માણસોની છે, એન્ડ દે આર ડાયરેક્ટલી બિલોંગ ફ્રોમ ધી સાયન્સ સ્ટ્રીમ. અત્યારે જે મોટા મોટા MD MS ડોક્ટર હોય, મોટા મોટા બાયો એન્જિનિયર્સ હોય, તો દે આર ડાયરેક્ટલી બિલોંગ ફ્રોમ ધી સાયન્સ સ્ટ્રીમ. એટલે ક્યાંક ને ક્યાંક એમણે 11-12 સાયન્સની અંદર ભણેલા પછી ડોક્ટરેટ કરેલું છે,
પછી બાયો એન્જિનિયરિંગ કરેલું છે. કેમ કે અત્યારે જે કાંઈ પણ આ તમે વેન્ટિલેટર જોવો છો, બીજા તમે નાનું એવું ઓક્સિમીટર પણ જોવો છો, તો એ બાયોના માણસો અને એન્જિનિયર, જેને બાયો એન્જિનિયર તમે કહી શકો, તો મિકેનિકલ એન્જિનિયર, આ બધા ભેગા મળી અને આવી મશીનરીઝનું ઇનોવેશન કરતા હોય. ઇટ ઇઝ નોટ ઇઝી કે એક વ્યક્તિ આ વસ્તુ કરી શકશે, નહીં. સાયન્સના માણસો, જુદા જુદા માણસો ભેગા થઈને જ આવી મશીનરીને ઇનોવેશન કરતા હોય, શોધ કરતા હોય. તો હું તમને સાયન્સ પ્રિફર કરું છું. એનું મુખ્ય કારણ આ છે કે ભવિષ્યની અંદર તમે સંપૂર્ણ પ્રામાણિકતાથી મહેનત કરો, સ્માર્ટ વર્ક કરો અને પ્રોપર વેમાં તમે એક ગાઈડન્સની અંદર તમે આગળ વધો, તો એક તમે સારા ફિલ્ડમાં, સારી પોસ્ટમાં પહોંચી શકો છો. અને ભવિષ્યની અંદર આ બધા રિસર્ચ ફિલ્ડની ખૂબ જ માંગ છે. અત્યારે આપણે અદર પૂનાવાલા લગભગ બધા એમનાથી પરિચિત હશો, વેક્સિન બનાવવાવાળા ભાઈ, હે ને, કે જેમણે ટૂંકમાં એમની કંપનીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, કે જેમણે વેક્સિન બનાવેલી છે. તો those who have involved in this procedure to form a vaccine, જે વેક્સિન બનાવવાની પ્રોસિજરમાં જેટલા પણ માણસો ઇન્વોલ્વ થયેલા છે, એ બધા મોટા ભાગના બાયોટેકના માણસો હોય, માઇક્રોબાયોલોજીના માણસો હોય, બાયોકેમિસ્ટ્રીના માણસો હોય, કેમિસ્ટ્રીના હોય, બાયો એન્જિનિયર્સ હોય. તો આ બધા એ પ્રવાહથી બિલોંગ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક એમણે 11-12 જે છે એ તો કમ્પ્લીટલી સાયન્સ જ કરેલું છે. આ તો થઈ વેક્સિનની વાત. બાકી મેં તમને ડોક્ટર, એન્જિનિયર્સની વાત કરી. તો વર્તમાન સમયને ધ્યાને રાખીને જો તમે કોઈ પ્રવાહને નક્કી કરવા ઈચ્છતા હોય, તો યુ કેન ગો ફોર ધી સાયન્સ સ્ટ્રીમ. તમે વિજ્ઞાન પ્રવાહ માટે જઈ શકો. જે વિદ્યાર્થીઓને અસમંજસ છે એના માટે હું આ કહું છું. પણ છતાં માત્ર 10માના રિઝલ્ટના આધારે યુ કેન નોટ જસ્ટિફાય ધેટ આઈ હેવ ટુ ગો ઇન સાયન્સ ઓર નોટ. હે ને, ઉદાહરણ તરીકે 10માનું રિઝલ્ટ કોઈને આવેલું છે 60%, ફોર એક્ઝામ્પલ, તો હવે એને એમ થશે કે ભાઈ મારે સાયન્સમાં કેમ જવું, આ તો પર્સન્ટેજ બહુ ઓછા છે. એટલે તમારા વર્તમાનને જોઈને તમારે ભવિષ્યને જસ્ટિફાય કરવાનું નથી. પહેલી વસ્તુ. 10મામાં કોઈ કારણોસર તમારે ઓછા ટકા આવેલા છે, એનો અર્થ એ નથી કે તમે પારંગત નથી, તમારામાં ક્ષમતા નથી. ક્ષમતા તો પૂરી છે. ક્યાંક ગાઈડન્સનો અભાવ રહ્યો હોય, ક્યાંક તમારી મહેનતનો અભાવ રહ્યો હોય, ક્યાંક તમારા સ્માર્ટ વર્કનો અભાવ રહ્યો હોય, એટલા માટે તમે 10મામાં સારું રિઝલ્ટ ના મેળવી શક્યા. હજી તો આવેલું નથી. તમને હું કહું છું કે એના આધારે તમારે આમ જજ નથી બની જવાનું કે નહીં ચાલો ભાઈ 55% સાયન્સ થાય જ નહીં આપણાથી. અરે ભાઈ, એવું સહેજ પણ નથી. નપાસ થવાવાળા માણસો રોકેટ બનાવે છે ભવિષ્યની અંદર. આપણી પાસે અબ્દુલ કલામનું સારું એવું એક્ઝામ્પલ છે. જો બેક બેન્ચર કોણ હોય? પાછળની બેન્ચે બેસતા હોય, હે ને. જો એ વ્યક્તિ ભારતનું આટલું ઊંચું નામ લઈ શકતા હોય, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી પાસે કે જેમના સ્કૂલિંગ લેવલે એ લોકો બહુ જ પાછળ હતા, પણ આગળ એમણે એટલું સ્માર્ટ વર્ક, એટલું હાર્ડ વર્ક કરેલું કે જે મોટા મોટા રિસર્ચર બની બેસેલા છે. સ્કૂલિંગ લેવલે એમનું એટલું પરફોર્મન્સ નહોતું. તો એવા વ્યક્તિઓ કે જેમનું સ્કૂલિંગ લેવલે પરફોર્મન્સ ના હોય છતાં આગળ એ ખૂબ જ સફળ વ્યક્તિ બની શકે. તો આપણા 10માનું રિઝલ્ટ કદાચ ઓછું હોય તો એનો અર્થ એ નથી કે આપણે 11-12માં પણ નબળું પરફોર્મન્સ આપીએ. જ્યારે તમને પ્રોપર ગાઈડન્સ મળશે, જ્યારે તમે સ્માર્ટ વર્ક કરશો, જ્યારે તમે સંઘર્ષ, હાર્ડ વર્ક કરશો, સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડ વર્ક, તો તમે સારું રિઝલ્ટ મેળવશો. એટલે 10માના આધારે આપણે જસ્ટિફાઈ થવાનું નથી. બ્રીફલી હું તમને સ્કોપની વાત કરું તો સાયન્સની અંદર કદાચ બહુ સારા પર્સન્ટેજ આવે છે. હવે એમાં ખાસ કરીને બી ગ્રુપ હોય તો એ લોકો નીટની એક્ઝામ આપી શકતા હોય. તો નીટની અંદર જો તમે પ્રોપર વેથી પ્રિપેરેશન કરો, સારા માર્ગદર્શન હેઠળ પ્રિપેરેશન કરો, તો એમાં 700 માર્ક્સમાંથી તમે ઇઝીલી 600 અબાઉ તમે મેળવી શકો. અને એ 600 માર્ક્સ ઉપર તમને આવી જાય એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર, ઇવન ઇફ યુ આર બિલોંગ ફ્રોમ ધી ઓપન કેટેગરી, તો પણ તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર તમને એડમિશન મળી જાય. વિશેષ ચર્ચા આપણે પછીથી કરશું. એક વખત અમે તમને થોડા લેક્ચર આપી દઈએ પછી કે મેરિટ ક્યાં અટકતું હોય છે, કયા પ્રવાહની અંદર કેટલા મેરિટમાં કઈ કોલેજમાં યુઝ્યુઅલી થતું હોય છે, ફીસ વગેરેના સ્ટ્રક્ચર શું હોય છે, ગવર્મેન્ટ હેલ્પ શું હોય છે, એ ડિટેલમાં આપણે તમારા લેક્ચર લીધા પછીનું આપણે એ ચર્ચા કરશું. ટૂંકમાં નીટ એક્ઝામ ક્રેક કરી અને તમે MBBS ની અંદર એડમિશન મેળવી શકો. અને એવું નથી આપણાથી ના થઈ શકે. તમને ડેમોની અંદર હું બતાવીશ થોડા લેક્ચર લઈને, જે પાછળના વર્ષના પ્રશ્નો હોય એ,
કે કેટલા સરળ હોય છે અને બુકમાંથી જ પૂછે છે. એ લોકો કઈ ગીતાજીમાંથી કે બાઇબલમાંથી આપણને પ્રશ્નો પૂછવાના નથી. તમે જે ભણો છો એમાંથી જ પ્રશ્ન પૂછશે. એટલે એમાં કોઈ ચિંતિત થવાનું નથી કે આ તો કેવી એક્ઝામ હશે, આપણાથી દેવાય કે નહીં, આના માટે તો લાખો ફી ભરતા હોય એ જ ભણી શકે, આપણે એટલી ફીમાં કેમ ભણવું? તો એવા વિચાર કોઈએ કરવાના નથી. ઘણા લોકો એવા છે જે બસ કંડક્ટર રહીને પણ કલેક્ટરની એક્ઝામ પાસ કરે છે. એવા દ્રષ્ટાંત પણ આપણા સમાજની અંદર છે. તો તમને તો આપણે પ્રોપર ગાઈડન્સ આપવાના છીએ, સારી રીતના ગાઈડન્સ આપવાના છે, તો તમે તો સારી રીતના કરી શકો. અને આપણી જીવન ભારતીની અંદર એવા બાળકો પડેલા છે કે જેમની અંદર એટલી ક્ષમતા છે કે બોર્ડની અંદર પ્રથમ આવી શકતા હોય. તો આ નીટ જેવી, JEE જેવી એક્ઝામ આપણે આરામથી ક્રેક કરી શકીએ. 12 પછીની હું વાત કરું છું. અને તમે સારી એવી કોલેજમાં મેડિકલ હોય કે પછી એન્જિનિયરિંગ હોય એમાં તમે એડમિશન મેળવી શકો. એટલે ઇટ ઇઝ નોટ સમથિંગ લાઈક રોકેટ સાયન્સ. કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમે 11-12માં જે ભણેલા છો એ જ તમારે આગળ કરવાનું છે. એટલે 10માનું રિઝલ્ટ હું આશા રાખું છું કે બધાનું સારું આવે. પણ આ એકની એક વસ્તુ વાંચી અને મને વ્યક્તિગત રીતના એવું લાગે છે કે તમે લોકો થોડા કંટાળાજનક પરિસ્થિતિમાં આવી ગયા હોય. એટલે એવું ના થાય, એટલે લેક્ચરમાં ફ્રેશનેસ તમને આવે એ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ લેક્ચર આપણે ગોઠવી અને તમને દિવસનો 45 મિનિટનો એક લેક્ચર આપણે સાયન્સનો આપશું, જેમાં હું આશા રાખું છું કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાય. અને માત્ર તમારે સુપરફિશિયલી સમજવાનું છે કે જે આપણે પ્રવાહમાં જવા માટે કન્ફ્યુઝન છે, અસમંજસ છે, તો એની અંદર આપણે આ અસમંજસને કેમ દૂર કરવું? તો કોઈ પણ કન્ફ્યુઝનને દૂર કરવા માટે પહેલા તો તમારી પાસે માપદંડ હોવા જોઈએ. તો તમારા માપદંડ મારે બનાવવા છે કે માપદંડને આધારે તમે નક્કી કરી શકો. અને માપદંડ કેમ બને? પહેલા તો તમને વિષય વસ્તુનું નોલેજ હોવું જોઈએ. તો આવનારા 10-15 દિવસની અંદર જ્યારે હું તમને પ્રોપર બધા ફેકલ્ટી સાથે ચર્ચા કરીને એક ટાઈમ ટેબલ પ્રોપર વેમાં આપી દઈશ, પછી આપણે તમારા લેક્ચર લીધા પછી હું તમને પ્રશ્નો પૂછીશ કે હવે તમને શું લાગે છે. તો સાયન્સની અંદર આવી નીટની અંદર સારા માર્ક્સ લઈ અને તમે MBBSમાં તો મેળવી શકો. કદાચ ઓછું મેરિટ છે તો આપણી પાસે અધર ઓપ્શન છે, પેરામેડિકલ, હોમિયોપેથી, આયુર્વેદિક. અને હવે તો ગવર્મેન્ટે પણ અપ્રૂવ કરી દીધું છે હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર હોય they can also do practice of allopathy. એટલે એલોપેથીની પ્રેક્ટિસ પહેલા માત્ર MBBS લોકો જ કરી શકતા, પણ હવે આયુર્વેદિક અને હોમિયોપેથી વાળા પણ આ પ્રેક્ટિસ ઓફિશિયલી કરી શકે છે. અને ઇનફેક્ટ આ મહામારીની અંદર તો જે હોમિયોપેથિક ડોક્ટર MS લેવલની વસ્તુ કરે તો પણ સરકાર એમાં ના પાડતી નથી. આ 15 મે સુધી મેં ગવર્મેન્ટનો સર્ક્યુલર જોયેલો હતો. ઇવન જે BDS ડોક્ટર હોય કે જેમનું કામ માત્ર દાંત સાથે છે, છતાં એ અમુક પ્રેક્ટિસ ગવર્મેન્ટની પરમિશન લઈને કરી શકે, કેમ કે એ પણ એ વસ્તુ ભણેલા છે. તો મેડિકલ ફિલ્ડના માણસોની કિલ્લત આપણને કેટલી છે એ વર્તમાન પરિસ્થિતિ સાબિત કરે છે. અત્યારે હોસ્પિટલની અંદર બેડ નથી અને પૂરતો સ્ટાફ નથી. ભાઈ, હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ક્યાંથી આવશે? કોઈ મંગળ ગ્રહમાંથી એલિયન તો આવવાના નથી. એકદમ સીધી વાત છે. હોસ્પિટલમાં સ્ટાફ ક્યાંથી આવશે? આ તમારા જેવા બાળકો જે અત્યારે બેન્ચ ઉપર બેસે છે એ કાલે કોઈની હાર્ટની સર્જરી કરતા હશે. સમજો છો? એ તમારામાંથી જ આ બધું ભવિષ્ય નીકળવાનું છે. તો તમારામાંથીના બાળકો પોતે એટલા પોઝિટિવ રહેશે, પેરેન્ટ્સ એટલા પોઝિટિવ રહેશે, એના માટેનું પ્રોપર ગાઈડન્સ અંડર એ સ્માર્ટ વર્ક કરશે, હાર્ડ વર્ક કરશે, સારી મહેનત કરશે, તો એ જગ્યાએ પહોંચી શકશે. તો આપણે આપણા વિદ્યાર્થીઓમાંથી, આપણા સમાજમાંથી મેક્સિમમ એવા લોકોને સારા ફિલ્ડ ઉપર પહોંચાડી શકે એ પ્રયત્ન કરવાનો છે. અને તમે જ બેટા આ દેશનું ભવિષ્ય છો. અત્યારે મને આ 90-91 જણા સાંભળે છે. હું કદાચ બહાર જઈને દેશ સેવા ના કરી શકું, કઈ વાંધો નહીં, પણ મારી 5-10 મિનિટની વાતથી જો કોઈ વ્યક્તિનું અસમંજસ દૂર થઈ શકતું હોય તો એ મારા માટે સારી બાબત છે. અને મારા માટે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પેટ્રિયોટિઝમ, એક પ્રકારની રાષ્ટ્રભક્તિ જ છે. આ તમને અત્યારે 5-10 મિનિટ માહિતી આપી અને તમારા કન્ફ્યુઝનને દૂર કરવું. અને એવું નથી કે આ તમને અત્યારે માત્ર મૌખિક હું માહિતી આપું છું, તમારા લેક્ચર ગોઠવી અને તમારું અસમંજસ દૂર કરવાનું છે. એટલે હું પ્રિફર કરું છું કે મેક્સિમમ વિદ્યાર્થીઓનો જેમનો નિર્ણય છે કે સાયન્સમાં જવું, એમના માટે કોઈ ઇશ્યુ નથી, પણ જેમને અસમંજસ છે એ લોકો આ લેક્ચર ભરશે. કેમ કે દિવસનો માત્ર એક જ લેક્ચર, અને એ પણ 45 મિનિટનો જ લેક્ચર. એટલે તમે જે નોર્મલ રીડિંગ કરો છો એમાંથી પણ તમને થોડું
એક ફ્રેશનેસ મળી જશે અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળશે. ડાયરેક્ટ તમને અમે કઈ એક સિલેબસ ભણાવવા નહીં લાગશું. જે સુપરફિશિયલી વસ્તુ છે એનાથી તમને માહિતગાર કરશું. હવે પ્રશ્ન એ પણ થાય કે કોમર્સની અંદર શું ફિલ્ડ છે, તો સુનિલ સર જોડાયેલા છે? સુનિલ સર, ઓકે, 1 મિનિટ આપણે જરા વેઇટ કરશું. કદાચ એમને નેટવર્ક પ્રોબ્લેમ હોય અથવા મે બી અત્યારે તો બધાના ઘરમાં પરિસ્થિતિ પણ એવી ચાલે છે એટલે ઘણા કામના કામ પણ ભૂલાઈ જાય છે, હે ને? એટલે હું જરા ચેક કરી લઉં કે એ મિસ થઈ ગયું છે કે શું છે. તો ટૂંકમાં આપણો આ સમય વેડફાય નહીં. જસ્ટ વેઇટ ફોર 1 મિનિટ. ઓકે, જે કારણ મેં વિચારેલું હતું એ જ કારણ નીકળેલું. તો એ હમણાં 2 મિનિટમાં જોઈન થાય છે. આપણે કોમર્સની પણ ઇન્ફોર્મેશન આપશે એના પછીના ફિલ્ડની. હું જે મેડિકલ અને પેરામેડિકલની ચર્ચા કરતો હતો એમાં ખાસ કરી પેરામેડિકલની અંદર હોમિયોપેથી, આયુર્વેદિક છે. જે મેઇન આપણે પેરામેડિકલની વાત કરીએ, બીડીએસ તો જો કે મેડિકલની અંદર જ આવે છે. આ સિવાય જે નર્સિંગના કોર્સિસ છે, નર્સિંગના કોર્સિસ એવું નથી કે માત્ર જે ફિમેલ હોય, છોકરી હોય એ જ કરી શકે છે. નર્સિંગના કોર્સિસ છોકરાઓ પણ કરી શકે છે. બીએસસી નર્સિંગ, જીએનએમ હોય, બીએસસી નર્સિંગ હોય, અને સિસ્ટર કહેવામાં આવે તો અમને બ્રધર કહેવામાં આવે, તો એની અંદર પણ સારો એવો સ્કોપ છે. અને ખાસ કરી ઘણી વખત એવું થાય કે જે ફ્રેશર હોમિયોપેથી ડોક્ટર હોય, આયુર્વેદિક ડોક્ટર હોય, એમને જોબ પ્લેસમેન્ટ માટે જો મહિનો લાગતો હોય તો નર્સિંગ સ્ટાફને જોબ પ્લેસમેન્ટ માટે 15 દિવસ જ લાગતા હોય છે. તો ઘણી વખત અમુક ફિલ્ડની અંદર આપણે એમ માનતા હોય કે ભાઈ ઉચ્ચ કેટેગરીની અંદર જલ્દીથી જોબ પ્લેસમેન્ટ થઈ જશે, તો એવું નથી. તો ડિપેન્ડ કરે છે કે પરિસ્થિતિ કેવી છે અને ખાસ કરી એટ પ્રેઝન્ટ સંસારને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ હોસ્પિટલને કેની જરૂર છે, તો એ ડિપેન્ડ કરે છે. એટલે મેડિકલ ફિલ્ડ તો છે, પેરામેડિકલ પણ છે, ઓપ્શન આપણી પાસે છે. ડિપેન્ડ આપણા ઉપર કરે છે કે આપણે કેવું રિઝલ્ટ લઈને આવીએ છીએ. જો સારું રિઝલ્ટ તમે મેળવો છો તો નો ડાઉટ તમે ફ્રી ઓફ કોસ્ટ તમે મેડિકલની અંદર એડમિશન મેળવશો. અને ગવર્મેન્ટ તો એવી જબરદસ્ત સુવિધાઓ આપે છે, ખાસ કરીને આ મેડિકલના વિદ્યાર્થીઓને. એક તો એમને કોલેજ તો ફ્રીમાં ભણાવવાનું જ તે,
સારું રિઝલ્ટ લઈને એમણે, કેમ કે મેરિટના બેઝિસ ઉપર એડમિશન મળેલું છે એટલા માટે. બાકી તમે યુઝ્યુઅલી મેડિકલની ફીસ જોવો તો 5 લાખ 6 લાખ 8 લાખ એટલી હોય છે. પણ એવું કોઈ નથી વિચારવાનું કે ભાઈ આ ફીસ હું કેમ ભરી શકીશ. હું તમને કહેતો પણ નથી કે એટલી ફીસ તમે ગમે તેમ કરીને ભરો, પણ એ ફીસ ભરવા કરતા પહેલા આપણે એટલી મહેનત કરીએ કે એ ફીસ આપણે ના ભરવી પડે. તો સારું મેરિટ લઈ અને તમે સારી રીતના મહેનત કરશો તો મેરિટ નો ડાઉટ સારું આવશે, તો ગવર્મેન્ટની અંદર તમને મળવાનું છે, એકદમ ચોખ્ખી વાત છે. પણ 2 વર્ષ આપણે એકદમ મંડિયા રહેવું પડે, એકદમ સારી રીતના મહેનત વ્યવસ્થિત રીતે કરવી પડે, સ્માર્ટ વર્ક કરવું પડે. એમ નથી કેતો કે ભાઈ દરવાજો બંધ કરીને 10 કલાક રીડિંગ કરવા જ માંડવાનું. મમ્મીને પણ કહી દો કે ભાઈ કોઈ મહેમાન આવે કે ગમે ત્યાં મને કઈ કહેવાનું નહીં, મારો દરવાજો ખોલવાનો નહીં. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું નથી, એટલું ગંભીર થઈને ભણવાનું નથી. હવે સિરિયસ થવાની અંદર પણ પ્રકારો હોય છે કે તમે કયા પ્રકારના સિરિયસ થયેલા છો. એટલે એટલું બધું પણ સિરિયસ થવાનું નથી કે ભાઈ હું કઈ એન્જોયમેન્ટ જ ભૂલી જાઉં. આપણે માણસ છીએ, રોબોટ નથી. એટલે તમે ફ્રી રહીને પણ મહેનત સ્માર્ટ વર્ક કરી શકો છો. ડિપેન્ડ કરે છે તમે 10 કલાકનું રીડિંગ કર્યું હોય મહત્વનું નથી, તમે 4 કલાક પણ વાંચો છો તો કેટલા કોન્સન્ટ્રેશન સાથે વાંચો છો એ અગત્યનું. આપણને માનસિક વહેમ આપવા માટે વાંચવાનું નથી. આ તમે તમારી 10માની એક્ઝામ માટે પણ ક્લિયર કરી લેજો કે ચાલો ભાઈ મને વહેમ આવી જાય એટલા માટે હું 2-4 ચેપ્ટર ફટાફટ વાંચી લઉં, પછી અંદરથી એવું થાય કે નહીં મેં તો ભાઈ 4 પ્રકરણ આ તો ભાઈ 2-5 કલાક એકી સાથે હું બેસી ગયો કે બેસી ગઈ અને રીડિંગ મેં કરી લીધું. એટલે એમ વહેમ પોતાને આપવા માટે આપણે વાંચવાનું નથી, સેટિસ્ફેક્શન આપવા માટે વાંચવાનું છે. તો જ્યારે રીડિંગ સેટિસ્ફેક્શન માટે થશે ત્યારે પરિણામ આવશે. જ્યારે રીડિંગ વહેમ કેળવવા માટે થશે ત્યારે હું તમને લખીને આપું છું કે યુ કેન નોટ ગેટ રાઈટ રિઝલ્ટ. તમે સાચું રિઝલ્ટ મેળવી શકશો નહીં જો તમે વહેમ પાડવા માટે વાંચો છો. તો આ બધી વસ્તુ તમને 10મા ધોરણથી લઈ, આમ તો પ્રાઇમરીથી લઈ અને છેક કોલેજ સુધી અને ભવિષ્યની કોમ્પિટિટિવ એક્ઝામ સુધી લાગુ પડે છે. એટલે રીડિંગ કેવું કઈ રીતના કરવું એ પણ ડિપેન્ડ કરે છે. અને ફરી હું બધા સાયન્સના વિદ્યાર્થીઓને કહું છું કે બધા 10થના વિદ્યાર્થીઓને કહું છું કે તમે લોકો બને ત્યાં સુધી આ લેક્ચરને પહેલા ભરવાના છે, સમજવાનું છે, સમજી અને પછી તમે નિર્ણય લઈ શકો. હવે કેમ કે I am belong from the science stream, that's why I am forcing you, તો it is completely wrong thing. હે ને, એવું નથી કે હું સાયન્સ થી બિલોંગ કરું એટલા માટે તમને ફોર્સ કરું છું. અને એટલા જ માટે મેં સુનિલ સરને પણ અત્યારે ખાસ કીધેલું છે કે તમે કોમર્સની માહિતી પણ આપજો. એવું નથી કે આપણે વિદ્યાર્થીઓને એમનું માઇન્ડ મારે ચેન્જ કરવું છે, નહીં. હું પ્રિફર કરું છું મારા અનુભવો ઉપરથી એ હું તમને કહી શકું, પણ જે ડિસિઝન જે છે ઇટ ઇઝ કમ્પ્લીટલી અપ ટુ યુ. આઈ કેન નોટ યોર ડિસિઝન મેકર. અને તમારો ડિસિઝન મેકર હું ના થઈ શકું. હા, તમારા ડિસિઝનને સારી રીતના કેમ લેવું એના માટેના માપદંડો હું તમને આપી શકું. તો સુનિલ સર આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણે હવે 10-15 મિનિટ મીટિંગને કન્ટિન્યુ રાખશું. એટલે એમની વાત સંપૂર્ણ સાંભળજો બધા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો પણ. તો સુનિલ સર આપ જરા કોમર્સની માહિતી આપો અને એન્જિનિયરિંગ ફિલ્ડની પણ થોડી માહિતી આપો, કેમ કે મેં બાયોલોજીના ફિલ્ડની સુપરફિશિયલી માહિતી તો આપેલી છે. તમે મૌખિક એન્જિનિયરિંગ ફિલ્ડ અને પછી કોમર્સની માહિતી આપો. સુનિલ સર, હું અનમ્યુટ નો ઓપ્શન આપું છું. ઓકે, હવે અનમ્યુટ થઈ શકશો તમે સુનિલ સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો. હવે જો સાયન્સ ટીમ વિશે તો અફઝલ સરે ઘણી બધી તમને માહિતી આપેલી જ હશે. હવે કોમર્સ ટીમ વિશે પણ થોડી માહિતી આપી દઈએ. જરૂરી નથી મિત્રો કે જીવનની અંદર આપણે કયા મુકામ પર પહોંચવાનું છે એનું લક્ષ્યાંક આપણી પાસે નક્કી હોવું જોઈએ, અને એના પછી જો આપણે અવિરત પ્રયત્ન કરીએ તો આપણે એ મુકામ પર પહોંચી શકીએ. એટલે મારું તમને લોકોને એક ખાસ સજેશન છે કે અમે લોકો જે આ કોર્સ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ, જે અભિગમ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ, તેની અંદર તમારે માત્ર એટલું જાણવાનું છે કે હું
કઈ વસ્તુ માટે લાયક છું, હું સાયન્સ સ્ટ્રીમ માટે લાયક છું, કોમર્સ સ્ટ્રીમ માટે લાયક છું, કયા અભિગમ માટે કેળવાયેલો છે, મને ઇન્ટરેસ્ટ શેમાં છે અને મારે કઈ લાઈન તરફ જવાનું છે. જો તમને આટલી ખબર પડી જાય ને તો તમારું પોતાનું કેરિયર બનાવવામાં બહુ સરળતા રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, મારું તમને લોકોને આજે સજેશન છે કે કોમર્સ સ્ટ્રીમ એક એવી સ્ટ્રીમ છે કે જેની અંદર પણ ઘણા બધા બાળકો સીએ, સીએસ, આઈસીડબ્લ્યુએ, આઈએફએસ બનીને બહાર નીકળેલા છે. કોમર્સ સ્ટ્રીમ કરીને પણ બીકોમ, એમકોમ કરીને ક્લાસ 1 ઓફિસરની પરીક્ષા આપીને જીપીએસસી, યુપીએસસી થઈ અને ક્લાસ 1 ઓફિસર અથવા ક્લાસ 2 ઓફિસર બન્યા છે. એટલે જરૂરી નથી કે આપણે ફક્ત કોમર્સ લીધું એટલે આપણું જીવન બેકાર બની જશે અને આપણે આ જીવનની અંદર આગળ નહીં વધી શકીએ. આવું છે નહીં. હવે ઘણા બધા બાળકો આજે ઓનલાઈન લેક્ચરની અંદર એક લગભગ 14 મહિનાથી જોડાયેલા હશે, 10મા ધોરણના બાળકો, અને એ લોકોએ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હશે. આપણા ફૂલ ડે કોન્સેપ્ટની અંદર, ફૂલ ડે સ્કૂલના કોન્સેપ્ટમાં અમે લોકો તમને લોકોને એ જ બતાવવા માંગીએ છીએ કે જેથી કરીને કે અહીંયા સારી ફેકલ્ટી છે, સારા ટીચર્સ છે, બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરીને એક જગ્યાએ ભેગા કરવામાં આવેલા છે અને એ એકત્રિત ટીચરો દ્વારા જો જ્ઞાન એક જ જગ્યાએ પ્રાપ્ત થતું હોય તો આપણે શું કરવા, એ જ્ઞાન મેળવવા માટે બીજી જગ્યાએ ફાંફા મારવા પડે, બીજી જગ્યાએ જવું પડે. એની અંદર અમે ફાઉન્ડેશન કોર્સ જે ચાલુ કરવા માટે જઈ રહ્યા છે એની અંદર બિલકુલ 11 સાયન્સ, 12 સાયન્સ કે 12 કોમર્સ કે 11 કોમર્સને સંલગ્ન જ્ઞાન નથી આપવાના. અમે એવું જ્ઞાન આપવાના છીએ કે જેને કારણે બાળક છે એ આગામી જે ક્ષેત્રમાં જાય ને એ ક્ષેત્રમાં એને કામ આવશે અને એ પોતે જજ કરી શકશે કે નહીં, હું આ ક્ષેત્રને લાયક છું અને એટલા માટે મારે આ ક્ષેત્રમાં જવું છે. બરાબર. ઘણી વખતે સાયન્સનું નામ સાંભળી અથવા અમુક ફિલ્ડનું નામ સાંભળીને બાળકો ડરતા હોય છે. એ ફિલ્ડમાં શું આવે છે એના વિશે જ બાળકો જે છે એ જાણ નથી હોતી. બસ લોકોના મોઢેથી સાંભળેલું વસ્તુ છે અથવા તો કોઈના જે અનુભવો છે એના દ્વારા બાળકો પોતાનો અભિગમ કેળવતા હોય છે. મિત્રો, એવું હોતું નથી. ઘણી વખત એવું પણ બને કે જે વસ્તુ આપણને ભારે લાગે છે એના કન્સેપ્ટિંગ ક્લિયર કરવાથી એ વસ્તુ સહેલી બની શકે છે. આમાંથી ઘણા બધા 10મા ધોરણના બાળકોનું મેં લેક્ચર લીધેલું છે મેથેમેટિક્સનું. એ બાળકોને ટ્રિગોનોમેટ્રિક કરીને જે ચેપ્ટર હતું એ બહુ જ ભારે લાગતું હતું અને કદાચ એ ચેપ્ટર મેં એટલી સરળતાથી એ લોકોને આપ્યું તો એ લોકોને એમ થઈ ગયું કે નહીં, ટ્રિગો ઇઝ અ વેરી ઇઝી ચેપ્ટર. બરાબર. આવું એ લોકોને ખ્યાલ આવી ગયો હતો. બરાબર. તો ટ્રિગોનોમેટ્રિક્સ ચેપ્ટરની અંદર જો એવું ટ્રિગો જેવું ચેપ્ટર જો સરળ લાગતું હોય તો વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ કહેવું છે કે દરેક ક્ષેત્રની અંદર કોઈ પણ વિષય જે છે એ કોઈના પોઈન્ટ ઉપર છે એ બિલકુલ સહેલો હોઈ શકે. માત્ર રજૂઆત કરવાની જે તમારી ઢબ છે એ અલગ હોવી જોઈએ. બરાબર. તો આપણે કોમર્સ ફિલ્ડની અંદર જ્યારે પણ બાળકો જોડાશે, સાયન્સ ફિલ્ડમાં જ્યારે પણ બાળકો જોડાશે ત્યારે એમને એન્જિનિયરિંગમાં કયા કયા સ્ટ્રીમ લેવાના, કોમર્સમાં કયા કયા સ્ટ્રીમ લેવાના, એ આપણે પીપીટી દ્વારા એમને લોકોને માહિતી આપીશું. એના વિશે થોડી માહિતી એડવાન્સમાં આપીશું, પીપીટી દ્વારા સમજાવીશું. અત્યારે અફઝલ સર જે છે એ તમારું લેક્ચર જે છે આગળ કન્ટિન્યુઅસ કરશે. ઓકે, અફઝલ સર. થેન્ક યુ સુનિલ સર. જેમ સુનિલ સરે આપણને કીધું એ પ્રમાણે અત્યારે આપણે એક ધીસ ઇઝ જસ્ટ વન ટાઈપ ઓફ એનાઉન્સમેન્ટ, નથિંગ મોર દેન ધેટ. એટલે આ જેમ કેમ મથાળું હોય, હેડિંગ, હે ને, બુકનું હેડિંગ. સો વેન યુ વિલ ઓપન ધી બુક સો યુ કેન રીડ ધી બુક. એના until and unless you cannot read, જ્યાં સુધી તમે બુક ખોલશો નહીં ત્યાં સુધી તમે વાંચી કઈ રીતના શકશો. તો ધીસ ઇઝ જસ્ટ હેડિંગ ઓફ ધી બુક ઓર યુ કેન સે ફ્રન્ટ પેજ ઓફ ધી બુક. હે ને, કોઈ આર્ટિકલ કે કોઈ બુકનું હેડિંગ કેમ હોય, તો આ જે મીટિંગ છે માત્ર બુકનું હેડિંગ છે. આને અંદર તમારે વાંચવું હોય તો યુ મસ્ટ જોઈન ધી લેક્ચર. તમારે ફરજિયાત લેક્ચર જોઈન કરવા પડશે. અને આ લેક્ચર માત્ર ને માત્ર તમને ડિસિઝન મેકર બનાવવા માટે છે. હે, કોઈ પણ પ્રકારનો એમાં અમારો વ્યક્તિગત સ્વાર્થ નથી. આ તો શું છે કે એક શરીરની અંદર યંગનેસ છે અને ઈશ્વરે વાંચનથી, અનુભવોથી થોડુંક જ્ઞાન આપેલું છે અને પ્રામાણિકતા અને નૈતિકતામાં માનીએ છીએ. એટલે આપણી 2, 5, 7, 8 દિવસના પ્રયત્નોથી કોઈ ડિસિઝન મેકર થઈ શકતું હોય, કોઈ નિર્ણયાત્મક થઈ શકતું હોય તો એમાં આપણો કંઈ પણ પ્રકારનો લોસ નથી. એટલે માત્ર ને માત્ર એ જ હેતુથી આપણે આ 10-15 દિવસ તમને લેક્ચર આપશું
45 મિનિટનો એક લેક્ચર એ રીતના. એટલે એમાં કોઈ એવું નથી કે અમારો કોઈ વધારે વ્યક્તિગત સ્વાર્થ છે. આ તમને ઓવરઓલ સુપરફિશિયલી બધી માહિતી આપવાની છે, જેથી કરીને ભવિષ્યમાં તમે તમારી સ્ટ્રીમ નક્કી કરી શકો. અમારો વ્યક્તિગત કોઈ પણ આશય નહીં હોય કે તમે માત્ર આ જ સ્ટ્રીમમાં જાઓ. હા, માપદંડો અમે તમને કહેશું. એક પોઈન્ટ મને અત્યારે મગજમાં આવે છે, સુનિલ સરે જે હમણાં કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરી, તો સાયન્સની અંદર ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ સબ્જેક્ટ લો છો તો એમાં ખાસ કરી માઇક્રોબાયોલોજી છે, પછી કેમેસ્ટ્રી છે, બોટની છે. જ્યારે સાયન્સમાં તમે 11-12 કરીને બીએસસી ની અંદર તમે બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર છે, પછી કેમેસ્ટ્રી રસાયણશાસ્ત્ર છે, સૂક્ષ્મ રસાયણશાસ્ત્ર છે, જીવ રસાયણશાસ્ત્ર, બાયોકેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, આ બધાની અંદર તમે જ્યારે કોઈ પણ સબ્જેક્ટ આમાંથી મેઇન રાખીને તમે બીએસસી કરો છો ફોર એક્ઝામ્પલ, એકદમ આપણે લોઅર કોર્સ, જેને તથાકથિત લોઅર કોર્સ કહે છે, બાકી લોઅર જેવું કંઈ હોતું નથી. બીએસસી કરી માણસો કલેક્ટર બનીને પછી મોટી મોટી હોસ્પિટલોમાં જઈને ચેકિંગ કરતા હોય અને હોસ્પિટલોના મોટા મોટા ડોક્ટર જી સાહેબ કહેતા હોય, હે ને? તો લોઅર કઈ વસ્તુ નથી. આ તો તથાકથિત જે સાયન્સની અંદર લોઅર કોર્સ હોય એ હું વાત કરું છું. ઓકે, એક વિદ્યાર્થીનો ખૂબ જ સરસ મેસેજ આવેલો છે. હેલો સર. હાજી હેલો સર. હાજી બોલો. હેલો. હા બોલો. ખુશીના વાલી આપનો હા અવાજ આવે છે. એન્જિનિયરિંગ લાઈનમાં જવું હોય તો સર, હાલો, એન્જિનિયરિંગ લાઈનમાં જવું હોય તો સર, હા, એન્જિનિયરિંગ લાઈનની અંદર જવું હોય તો 11-12 સાયન્સની અંદર મેથ્સ રાખવું પડે, ગણિત. અને એ ગણિત તમે રાખો એટલે JEE એડવાન્સ અને મેઇન અને એડવાન્સ એ બે એક્ઝામ હોય JEE. તો એની આપણે તૈયારી આ 11 અને 12 બંને વર્ષ કરવી પડે. અને એ તમે એક્ઝામ સારા માર્ક્સથી ક્રેક કરો એટલે આઈઆઈટી જેવી કોલેજની અંદર એડમિશન થઈ જાય, કોઈ પણ પ્રકારની વધારે ફી વગર. એટલે એમાં તમે એન્જિનિયરિંગ એટલે આઈઆઈટી એટલે સર જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બહુ બધી જગ્યાએ છે, ખડગપુરમાં છે, દિલ્હી છે, મુંબઈ છે, આપણે ગુજરાતમાં પણ વાત કરે છે પણ હજી સુધી આપણને મળી નથી. તો અત્યારે તમે લગભગ જે આ ગૂગલના સીઈઓ હવે લગભગ એમણે મે બી છોડી દીધું છે, સુંદર પિચાઈ આઈ થિંક એમનું નામ છે, સત્ય નાંદેલા છે. હા, સત્ય નાંદેલા માઇક્રોસોફ્ટના સીઈઓ છે. તો આ બધા આઈઆઈટીએન છે. ઇવન ફ્લિપકાર્ટ જેમણે બનાવેલું એ પણ આઈઆઈટી ના વિદ્યાર્થી હતા. આપણે પેટીએમ એન્જિનિયરિંગમાં આવે ને સર? એ જો એન્જિનિયરિંગ ની અંદર તો આઈ થિંક મિકેનિકલ એન્જિનિયરિંગ, સોફ્ટવેર, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સુનિલ સર વધારે કહેશે. ફિલ્ડ જરા એમને કહો સુનિલ સર. એન્જિનિયરિંગ ની અંદર પણ 132 જેટલી લાઈન છે અલગ અલગ. મેટરોલોજી એન્જિનિયરિંગ આવે, મિકેનિકલ આવે, બરાબર. અને એમાંથી કઈ લાઈનમાં એને જવું છે એ એને ચોઈસ કરવાનું આવે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોતું નથી. એની અંદર ડેવલપર્સ અલગ આવે છે, સોફ્ટવેર એન્જિનિયર અલગ આવે છે, આઈટી ફિલ્ડમાં અલગ આવે છે, એમાં પણ અલગ અલગ ફિલ્ડ છે. એટલે મેં બાળકોને અત્યારે હાલ એ જ કહ્યું કે આના દ્વારા એક પીપીટી દ્વારા અમે લોકો તમને બનાવી અને બહુ ઊંડી માહિતી પણ તમને આપીશું, જેથી કરીને તમે તમારું પસંદગીનું કેરિયર જે છે ને એ ચૂઝ કરી શકો એમ. અને સર આપણે હવે બાળકોને 100% અરે 10મા પછી બીસીએ અમુક લોકો કરે, તેમાં શું આવે? બીસીએ એ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કહેવાય, બીસીએ માં. એટલે એ પણ કોમ્પ્યુટરની જ એક લાઈન છે, પણ એ 10મા પછી કરવી, 10મા પછી ના આવે, એ 12મા પછી આવે. 12 પછી તમે બીસીએ કહો છો ને, 12મા પછી આવે, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એમ. એટલે કોમર્સ લઈને પછી થાય એ બીસીએ કરે પછી પાછું એમસીએ કરવું પડે એને. એટલે કઈ ફિલ્ડમાં એમાં નોકરી કોમર્સ લઈને પણ થાય અને સાયન્સ લઈને પણ થાય. અને એમાં કઈ ફિલ્ડમાં નોકરી મળે? કોમ્પ્યુટર ફિલ્ડમાં આવે. કોમ્પ્યુટર ફિલ્ડમાં નોકરી મળે એ સોફ્ટવેર કોમ્પ્યુટર ફિલ્ડમાં નોકરી મળે, સોફ્ટવેર મેકર હોય ને એની અંદર. યુઝ્યુઅલ જે ઓફિસ વર્ક હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈ ઓફિસ લઈને બેસેલા છે, એમની પાસે 100-200 વર્કર છે, તો એમના પીસીમાં કઈ ટેકનિકલ ઇશ્યુઝ આવે છે, સોફ્ટવેર બેઝડ ઇશ્યુ આવે છે, તો એ આ બીસીએ એમસીએ ના જે વિદ્યાર્થીઓ ટૂંકમાં માણસો હોય એમનું પ્લેસમેન્ટ આવી જગ્યાએ થતું હોય. એટલે પ્રોગ્રામર હોય તે. હા, એમાં પણ બીસીએ એમસીએ પણ સ્પેશિયલાઇઝેશન સાથે આવે છે. પર્ટિક્યુલર તમે એમસીએ કરેલું છે તો એમાં પણ જુદા જુદા સ્પેશિયલાઇઝેશન આવે છે. ઓકે, અને આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું હોય તો 11 સાયન્સ કરીને જવાય?
તો સાયન્સ કરીને જ જવું, તો સાયન્સ કરીને જ જવું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાછળ એન્જિનિયરિંગ વર્ડ લાગે એટલે પછી તમારે સાયન્સ કરીને જ જવું પડે. ઓકે, એક વિદ્યાર્થીનો, હાજી બોલો. સર આપણે કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો સાયન્સ કે કોમર્સ? જો બીસીએ Science માં એમસીએ જવાનું. કરવું છે તો નો ડાઉટ. હા બોલો સુનિલ સર. બીસીએ અને એમસીએ કર્યા પછી એ પોતે એમટેક નહીં કરે ને ત્યાં સુધી, બીસીએ એમસીએ કર્યા પછી એમટેક નહીં કરે ત્યાં સુધી એની વેલ્યુએશન નહીં હોય એમ માર્કેટમાં. જ્યારે આઈટી ફિલ્ડ ની અંદર 11-12 સાયન્સ કર્યા પછી જો એ જશે ને તો એની માર્કેટમાં વેલ્યુએશન સારી હશે. હા એ છે. હેલો આઈટી, સર. હાજી બોલો સર બોલો. સર મને આ મેડિકલમાં જોડે 12મા ધોરણમાં નીટમાં કેટલા માર્ક્સ આવવા પડે? જો એમાં 12 દરેક માં. કોલેજનું અલગ અલગ મેરિટ હોય, એટલે તમે 700 માર્ક્સની જે એક્ઝામ છે, હવે એમસીક્યુ તો 180 જ હોય અને દરેક એમસીક્યુ ના 4 માર્ક્સ હોય, એટલે 700 માર્ક્સની જે એક્ઝામ છે 720, એમાંથી તમે 600 માર્ક્સ લાવો, 600 ની ઉપર, તો તમને ગવર્મેન્ટમાં ઇઝીલી મળી જાય. બાકી 550 થી 600 ની વચ્ચે છે તો પ્રાઇવેટની અંદર મળી જાય. એમાં સરકાર સ્કોલરશિપ પણ આપે છે. યુઝ્યુઅલી ઉદાહરણ તરીકે 4 લાખ ફી છે તો 2 લાખ જેટલી સરકાર સ્કોલરશિપ આપતી હોય. અને જ્યારે મેડિકલ એમબીબીએસ જેવામાં એડમિશન થાય છે તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે ટૂંકમાં અનઓફિશિયલી હેલ્પ પણ કરે છે. પેલા તો એ છે કે આપણે મિનિમમ 550 અબાવ માર્ક્સ લઈ, એટલે કે 550 ઉપર માર્ક્સ લઈ અને આપણે પેલા તો એડમિશન લેવાનું છે. એડમિશન થઈ જાય પછી તો બહુ બધા દરવાજાઓ રસ્તાઓ ખુલી જશે. પેલા 11-12 સાયન્સમાં બાયોલોજી રાખી અને નીટની અંદર તમારે 720 માંથી સારા એવા માર્ક્સ અબાઉ 600 ની ઉપર તમારે માર્ક્સ લેવા પડે. અને એ આપણે તમને લેક્ચરમાં કરાવશું. જૂના વર્ષના પેપર જે છે એ તમને અમે ટોપિક ભણાવશું પેલા, અને પછી જૂના વર્ષના પેપર કરાવશું. એટલે તમને ખબર પડે કે પ્રશ્નો કેવા પૂછાય છે અને આપણાથી ખરેખર થઈ શકે એમ છે. એટલે એનો તમને બેઝિક આઈડિયા આવે. ઓકે, એક વિદ્યાર્થીનો પ્રશ્ન અને આવેલો. સર, હાજી બોલો. અને એસસી કેટેગરી માટે કેટલા માર્ક્સ આવવા પડે? એસસી કેટેગરી આમ તો હવે એસટી ની અંદર થોડો ઓછો ડિફરન્ટ હોય છે. બાકી એસસી ઓબીસી ઓપન ની અંદર એટલો બધો મેજર ડિફરન્ટ નથી હોતો. 10 થી 15 માર્ક્સનો 20 માર્ક્સનો ડિફરન્ટ હોય છે. 720 માંથી તમને કહું છું, 20-25 માર્ક્સનો અંતર હોય છે. બહુ વધારે અંતર નથી હોતું. ઉદાહરણ તરીકે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં ઓપન કેટેગરી, પાછું ઓપનમાં થોડું અંતર આવી જાય, એસસી ઓબીસી માં એટલું નથી હોતું કે ભાઈ 630 માર્ક્સે અટકેલું છે ફોર એક્ઝામ્પલ ઓપનનું, તો ત્યાં ઓબીસી નું 600 અટકેલું હોય, એસસી નું 595 596 એટલાય અટકેલું હોય. એટલે આમ ખાસો એટલો ડિફરન્ટ નથી રહેતો. છતાં નો ડાઉટ ઇફ યુ આર બિલોંગ ફ્રોમ ધી એસસી કેટેગરી તો તમને એનો માઇનોર એવો બેનિફિટ તો મળવાનો છે. એ સત્ય વાત છે. ડિફરન્ટ વધારે નથી પણ છે તો ખરા. 1 માર્ક્સનો ડિફરન્ટ પણ બહુ મેટર કરે છે, હે ને. 0.1% થી ઘણાના ભવિષ્ય ચેન્જ થઈ જતા હોય, હે ને. એટલે એમએનએસ કરીને જે કોર્સ આવે ને સર, એમએનએસ, હા, મિલિટરી નર્સિંગ સર્વિસ, અચ્છા, છોકરીઓ માટે એ પણ સારામાં સારો કોર્સ છે. હા. એટલે આ બધી, હા બોલો અલ્પેશ રાણા. ડિપ્લોમા કોર્સીસની માહિતી આપશો ને જરાક. સુનિલ સર, ડિપ્લોમાનો આઈડિયો 10th પછી ડિપ્લોમા તો સુનિલ સર. જો બેટા, ડિપ્લોમા એટલે 10મા પછી તમે છે ને એ 3 વર્ષ ડિપ્લોમા અને 3 વર્ષ ડિગ્રીના કરી અને પછી એન્જિનિયરિંગનું બિરુદ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મારો એવો ખાસ એક્સપિરિયન્સ એવો રહ્યો છે અત્યાર સુધીમાં કે જે લોકો D2D ગયા છે એ લોકોને જોબ 3 વર્ષ, દાખલા તરીકે હવે હું નાનું બાળક હોય અને એ બાળકને જે એની ઉંમર છે એના કરતા વધારે જો હું આપી દઉં ને તો કદાચ એ બગડી જવાના ચાન્સીસ વધારે રહે છે. એટલે ડિપ્લોમા એટલે વન ટાઈપ ઓફ કોલેજ. એટલે છોકરાઓને પ્રોબ્લેમ શું નડે છે કે જ્યારે છોકરાઓ ડિપ્લોમાની અંદર જાય છે D2D માં, ત્યારે એમને કોલેજ માહોલ મળી જાય છે. અને જેને કારણે એ લોકો જે એન્જિનિયરિંગ 3 વર્ષ કર્યા પછી આગળના ધોરણોમાં ભણવાનું જે છે એ જરા મુલતવી રાખે છે. પરંતુ D2D ની માહિતી આપવા જાઉં તો D2D એવું વસ્તુ છે કે તમે ડિપ્લોમાના 3 વર્ષ કર્યા પછી ડિગ્રીના 3 વર્ષ કરો
એટલે તમે જે 11-12 સાયન્સ કર્યા પછી ડિગ્રી કરો છો એના ઇક્વિવેલન્ટ જ કહેવાય. પરંતુ મહત્વ કંપની વાળા સૌથી વધારે કોને આપશે? તો જે 11-12 સાયન્સ કર્યા પછી જે ડિગ્રી કરે છે ને એને પ્રાયોરિટી વધારે આપે છે. ડિપ્લો કરીને પણ ડિગ્રી તો કરવું જ પડે તો તમને થોડા સારા ફિલ્ડ મળે. આમાંથી બધા જ વિદ્યાર્થી મિત્રોને મારી એક ખાસ અંગત સલાહ છે કે D2D બને ત્યાં સુધી ચોઈસ નહીં કરો. કારણ કે એના કારણે તમારું એન્જિનિયરિંગનું લેબલ જ લાગશે, પરંતુ એના કારણે તમારી જે આજીવિકા કમાવાની જે ક્ષમતા છે ને ઘટી જશે. ડિપ્લોમા પગાર ધોરણ પણ એટલા કમ્પેરેટિવલી હોતા નથી. પછી તમારે જવું છે તો ઇટ ઇઝ અપ ટુ યુ. પણ ડિગ્રી કરીને જ્યારે તમે પ્લેસમેન્ટ માટે જશો, નો ડાઉટ જોબ ક્રાઇસિસ હશે તો પ્લેસમેન્ટમાં વાર લાગશે, પણ એ મળશે, તમને સારી આજીવિકા આપશે કમ્પેર ટુ ધી ડિપ્લોમા. ઓકે, બે પ્રશ્ન વચ્ચે આવેલા છે, જરા હું લઈ લઉં. એક યુપીએસસી માટેનો અને એક ફેશન ડિઝાઇનિંગ માટેનો. તો યુપીએસસી ના પ્રશ્નનો પહેલા હું ઉત્તર આપી દઉં. યુપીએસસી ની એક્ઝામ પેટર્ન થી લઈ, સિલેબસ થી લઈ અને બધી માહિતી હું તમને આપીશ. જે ખાસ કરી નવા બાળકો કરવા જતા હોય તો એમને બહુ વાર લાગતી હોય, મહિનો જતો રહે, છતાં હજી કયા મીડિયમમાં આપી શકીએ, જે પ્રિલિમ્સ છે, મેઇન્સ એક્ઝામ છે, એમાં કેટલા પેપર હોય, ભાષાના કયા પેપર છે, કયા ક્વોલિફાઈંગ પેપર છે, કયામાં મિનિમમ માર્ક્સ લાવવા પડે છે, અને ઓપ્શનલ પેપર છે તો એ કઈ લેંગ્વેજમાં આપણે આપી શકીએ, કયા કયા ઓપ્શનલ છે. તો there are so many questions about this competitive exam. એટલે આનો હું તમને ડિટેલની અંદર, કેમ કે આનાથી હું ખૂબ સારી રીતના પરિચિત છું, આ એક્ઝામથી, આની પેટર્નથી, અને મારા 2-4 સર્કલની અંદર એવા વ્યક્તિઓ છે કે દે આર પ્રિપેરિંગ ફોર ધીસ એક્ઝામ. અને પ્લસ એ લોકોને જે ઝૂલોજી છે, ઝૂલોજી હું કરાવું છું એમની યુપીએસસી ની મેઇન એક્ઝામ માટે, કેમ કે ઝૂલોજીમાં ઓપ્શનલ સબ્જેક્ટ આવે, તો એમની મેઇન જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય 500 માર્ક્સ હોય એના, તો એ હું ઝૂલોજી એમને કરાવું છું, એટલે હું સારી રીતના પરિચિત છું. એટલે એની પણ ડિટેલ માહિતી હું આપીશ. પ્લસ એકદમ જે એક્ઝામ પેટર્ન શું છે, સિલેબસ છે, બધી માહિતી આપણે જોઈ લઈશું. હવે એક પ્રશ્ન બીજો આવેલો હતો ફેશન ડિઝાઇનિંગ માટે, મેકઅપ આર્ટિસ્ટ માટે. તો મેકઅપ આર્ટિસ્ટ માટે તમે 11-12માં પ્રવાહ કોઈ પણ રાખો, વાંધો સહેજ પણ નથી. પણ ખાસ કરી અને જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ, નિફ્ટની એક એક્ઝામ આવે. નિફ્ટની આઈ થિંક આખા ભારતમાં 8 થી 9, 8 કા 10 કોલેજ છે. તો એની અંદર તમે પેલા તો એ તમારે ક્રેક કરવી પડે એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ, અને એ એક્ઝામ ક્રેક કરો એટલે તમને સરકારી કોલેજની અંદર એડમિશન મળી જાય. હાજી હાજી બોલો બેટા. બોલો અંસારી, આઈ થિંક તમે કઈ પ્રશ્ન કરતા હતા. ઓકે, તો જે રીતના મેં તમને કીધું કે હા, આની ડિટેલ એક પ્રશ્ન આવેલો છે. આ ડિટેલ ચર્ચા આપણે લેક્ચરની અંદર પણ કરશું. જે રીતના મેં તમને કીધું, ધીસ ઇઝ જસ્ટ હેડિંગ ઓફ ધી બુક. આ બુકનું માત્ર ટાઇટલ છે, હેડિંગ છે. એટલે આ બુકને આપણે ઓપન કરવાની છે અને તમારા મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન, આ આપણે બુકનું એક પેજ જ્યારે વાંચશું આ 10-15 દિવસની અંદર, ત્યારે તમને નો ડાઉટ ખબર પડતી જશે. અત્યારે આપના પ્રશ્નો બધા આવકાર્ય છે ને અમને ખરેખર ખૂબ આ વસ્તુ ગમી પણ, અને અમારા શિક્ષકોનું તો આ ભોજન હોય છે. પ્રશ્નો જે છે એ અમારો ખોરાક છે. તો ખરેખર અમને આનંદ બહુ થયો કે તમે પ્રશ્નો એટલા પૂછ્યા, અને આપના હજી જેટલા પણ બાકી પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ચાલુ લેક્ચર કરવાનું છે. માટે જ હું બધાને આ વસ્તુ કહીશ અને પ્રિફર કરીશ કે તમે લોકો એ લેક્ચરમાં ખાસ જોઈન થશો, જેમાં આ તમારા જે પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન આપણે આપવાના છીએ. એટલે આ બુકનું હેડિંગ વાંચીને આપણે ભાગી નથી જવાનું, આ બુકની અંદર પણ આપણે જોવાનું છે અને સમજવાનું છે. એટલે આ માત્ર તમને નિર્ણયાત્મક બનાવવા માટેની જ આ એક કોશિશ છે, આ એક પ્રયત્ન છે. તો તમારા માટે હોય માટે તમે આ લેક્ચરની અંદર જોડાશો એવી અમે આશા રાખીએ છીએ. અને આનું જે સમયપત્રક જે છે એ સમયપત્રક હું 1-2 દિવસમાં અવેલેબલ કરાવી દઉં છું, અમારી બધી ફેકલ્ટી સાથે ચર્ચા કરી. કેમ કે ફેકલ્ટીને પણ
સમય ફાળવવો જોશે આના માટે. 45 મિનિટ ભલે એક દિવસનો એક જ લેક્ચર છે, તો એમનો પણ આપણે બધાનો સમય લેવો પડશે અને તમને પ્રોપર ગાઈડન્સ આપવાનું છે. માટે તમારા માટે વ્યવસ્થિત એક અમે પણ માળખું પ્રિપેર કરી લઈએ, જે આપણી પાસે ઓલરેડી છે, પણ આને સમયપત્રકમાં આપણે ગોઠવી દઈએ એટલે 1-2 દિવસની અંદર હું સમયપત્રક તમારી સાથે શેર કરીશ. ઓકે, આ જે આપના 1-2 પ્રશ્નો છે, અગેન પાછા 12 પછી શું, 10 પછી શું, આઈ થિંક એવા કોમન પ્રશ્નો છે. તો આનું સોલ્યુશન આપણે એ ચાલુ લેક્ચરની અંદર વધારે કરી શકશું, જેમાં વાલી પણ જોડાઈ શકે છે ને, કોઈ ઇશ્યુ નથી. આપણે બહુ ડિટેલમાં સબ્જેક્ટના નથી જવાના. હા, એગ્રીકલ્ચરની માહિતી પણ હું આપીશ. એની અંદર એગ્રીકલ્ચર માટે પહેલા તો એડમિશન માટેના ક્રાઇટેરિયા કયા છે, ધારાધોરણો કયા છે, ગુજસેટના કેટલા એમાં કન્સિડર થાય છે, પછી 11-12 સાયન્સના કેટલા કન્સિડર થાય છે, એગ્રીકલ્ચરમાં બેચલર અને માસ્ટરમાં કયા કયા ડિટેલમાં આવે છે, એ આપણે ચર્ચા કરશું. ત્યારે તમારા પ્રશ્નો જે છે ને તમે નોંધી રાખજો, જેથી કરી ચાલુ લેક્ચરમાં તમે પૂછી શકશો. because Sunil sir is belong from the maths stream, એટલે ખાસ કરીને જેને એન્જિનિયરિંગ સ્ટ્રીમ કહેવાય એ, અને આઈ એમ બિલોંગ ફ્રોમ ધી બાયોલોજી. તો મેડિકલ ફિલ્ડને અનુલક્ષીને જે કઈ ક્વેશ્ચન હશે તો આઈ કેન જસ્ટિફાય વેરી વેલ. અમુક જ્ઞાન એનું અનુલક્ષીને સુનિલ સરને પણ હશે, અને એન્જિનિયરિંગને અનુલક્ષીને કંઈ પણ હશે તો સુનિલ સર કેન જસ્ટિફાય વેરી વેલ. એ સારી રીતના એને ન્યાય આપી શકશે એ પ્રશ્નને. એટલે એ હિસાબથી તમે પ્રશ્નો આ સરની અંદર મારી અને સુનિલ સરની વચ્ચે તમે ડિવાઈડ કરી શકો. અમુક માઇનોર એવું જ્ઞાન કદાચ મને એન્જિનિયરિંગ ફિલ્ડનું છે તો હું પણ તમને આપીશ. માઇનોર થોડું ઘણું વધારે જ્ઞાન સુનિલ સરને પણ મારા ફિલ્ડનું હશે તો એ પણ આપશે. ટૂંકમાં જે સ્પેશિયલાઇઝેશન છે એને અનુલક્ષીને અમે તમારા પ્રશ્નોના ઉત્તર સારી રીતના આપી શકશું. એટલે તમારા પ્રશ્નોને એ રીતના ઇન્ડિવિજ્યુઅલ સરને તમે પૂછી શકો છો, પણ આ તમારા પ્રશ્નોને નોટ ખાસ કરીને રાખજો, નોંધીને રાખજો, જેથી કરીને આપણે આગળ તમારા કોઈ પણ ક્વેશ્ચન મિસ ના થઈ જાય. જેમ અત્યારે આઈ થિંક 7, 8, 10 ક્વેશ્ચનના હું આન્સર નથી આપી શકતો ડ્યુ ટુ ટાઈમ લિમિટ. એટલે એવું ના થાય. આપણે ત્યાં તમારા આ બધા પ્રશ્નો અને તમારી અસમંજસને આપણે દૂર કરવાની છે. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હું આશા રાખું છું કે આપણે જે આ ઇનિશિયેટિવ લીધું છે એમાં ભવિષ્યમાં બધાનો લાભ લેશે અને જોડાશે. અને ફરી મીટિંગના અંતમાં હું ઈશ્વરને, ઉપરવાળાને દુઆ પ્રાર્થના કરું છું કે આ જલ્દીથી આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ અને આપણે આપણી રૂટીન જીવન જે છે જીવીએ. ધન્યવાદ બધા વાલી મિત્રોનું અને વિદ્યાર્થી મિત્રો. શુભરાત્રી. થેન્ક યુ સર. વેલકમ. બાય.